નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શિક્ષકને ન શોભે તેવી પ્રવૃત્તિ ન કરવાનું કહેતા ગાંધીધામના ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકે આચાર્ય ઉપર હુમલો કરતા સનસનાટી મચી। ગાંધીધામ શહેરની ખાનગી શાળામાં ગેરકાયદે અસામાજિક પ્રવૃત્તિ ન કરવા, વધુ પૂછપરછ ન કરવાનું મન દુઃખ રાખી શિક્ષકે ઇન્ચાર્જ આચાર્ય ઉપર હુમલો કર્યો હતો। શહેરના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી ભરત નાનકરામ બચવાણી અહીંની સીજી ગીંદવાણી શાળામાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કામ કરે છે। સવારે શાળાના શિક્ષકે ચેલારામ ચૌધરી, સીજી ચૌધરી પ્રાર્થના સમય બાદ શાળામાં આવતા પ્રિન્સિપાલે મૌખિક ઠપકો આપ્યો હતો। બાદમાં એક વાલી ફરિયાદ લઈને આવ્યા હતા। તેનો ખુલાસો કરવા સીજી ચૌધરીને શિક્ષકને ન શોભે તેવી પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીના વાલીઓથી ₹2500 કેમ લીધેલ છે તેવું ફરિયાદીએ પૂછતા આ શિક્ષક ઉશ્કેરાઈ ગયા હતા અને ધાક ધમકી આપી ફરિયાદીને માર માર્યો હતો। બાદમાં પેપર વેઇટ ઉપાડી ફરિયાદીને મારતા તેમને માથામાં ઈજાઓ પહોંચી હતી। તેમ છતાં આ શિક્ષકે પ્રિન્સિપાલને વધુ માર માર્યો હતો। ફરિયાદી ઇન્ચાર્જ પ્રિન્સિપાલને વધુ ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા। બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।